આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં ધોડિયા સમાજ દ્વારા ભવ્ય 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 7,000 નું પ્રથમ ઇનામ અને રનરઅપ ટીમને 5,000 નું બીજું ઇનામની જાહેરાત. ધોડિયા સમાજ દ્વારા આયોજિત 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે દાદરા અને નગર હવેલીના સેલવાસ સ્થિત દાદરા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો. રમતગમત અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ ટુર્નામેન્ટ છેલ્લા 3 વર્ષથી સફળતાપૂર્વક યોજાઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટનું ઔપચારિક ઉદ્ઘાટન મુખ્ય મહેમાનો દાદરા જિલ્લા પંચાયતના સભ્ય કમલેશભાઈ દેસાઈ અને દામણી પંચાયતના સરપંચ સુમિત્રાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોએ દીવો પ્રગટાવ્યો અને મેચ શરૂ કરવા માટે સિક્કો ઉછાળ્યો. દાદરા અને દેમણી પંચાયતના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. વિજેતા ટીમને ₹7,000 નું પ્રથમ ઇનામ અને રનરઅપ ટીમને 5,000 નું બીજું ઇનામ આપવામાં આવશે. ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મેચ જોવા માટે સ્થાનિક ગ્રામજનોની મોટી ભીડ ઉમટી પડી હતી. દાદરા અને દેમણી પંચાયતના રહેવાસીઓએ રમતનો ભરપૂર આનંદ માણ્યો હતો. આયોજન સમિતિએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમુદાયના યુવાનોને તેમની રમતગમત પ્રતિભા દર્શાવવા અને પરસ્પર ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફॉर्म પૂરું પાડે છે. नमस्कार, मैं शैलेश पटेल. ये हमारे धोड़िया समाज के द्वारा हो रहा है. हमारा उद्देश्य इतना है कि हमारे समाज में, धोड़िया समाज में बहुत युवा ऐसे हैं जो खेलने की कोशिश करते हैं, लेकिन क्या कुछ सिस्टम की वजह से नहीं खेल पाते हैं. तो उसी की वजह से उद्देश्य हमारा है कि पूरा धोड़िया समाज एक साथ खेले, तो उसमें भाईचारा भी बनता है, एक दूसरे से अनबनाव हो वो भी सेट होता है. इसी हिसाब से हम लोग ये 3 साल से आयोजन कर रहे हैं और ये दादरा पंचायत ग्राउंड पे क्रिकेट का आयोजन कर रहे हैं. ये 8 ओवर का खेल है. इसमें 6 टीम हिस्सा ली है. हमको लगता है कि अगले साल और भी टीम बढ़ेगी. इनाम कुछ है, कुछ 7,000 5,000 का इनाम है, पहला और दूसरा इनाम. इसी तरह सबका सहयोग रहता है हमको. चीफ गेस्ट में जैसे हमारे दादरा पंचायत की दोनों ही पंचायत के सदस्य, सरपंच दोनों ही आए थे और काफ़ी हमारे समाज के जो बुजुर्ग हैं हमारे, वो लोग भी सब साथ में आए थे और हमको सहयोग दिया. અતુલની ગાર્ડન સોસાયટીમાં તસ્કરો ચોરીનો પ્રયાસ કરતા લોકો બૂમ પાડતા ચોર સીસીટીવી કેમેરામાં કેદ. વલસાડ નજીક આવેલા અતુલની જાણીતી ગાર્ડન સોસાયટીમાં રાત્રિએ તસ્કરોએ ખાતર પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સોસાયટીના સતર્ક રહીશો અને સિક્યુરિટી ગાર્ડની તત્પરતાના કારણે મોટી ચોરીની ઘટના ટળી હતી અને તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું. મધરાત્રે અંધારાનો લાભ લઈને 2 થી 3 અજાણ્યા શખ્સો ગાર્ડન સોસાયટીમાં દિવાલ ઠેકીને પ્રવેશ્યા હતા. તસ્કરોએ એક બંધ બંગલાના દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન થયેલા અવાજથી આસપાસના રહીશો જાગી ગયા હતા. પડોશીઓએ અવાજ સાંભળતા જ તુરંત બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળતા જ બહાર આવ્યા અને લાઇટો ચાલુ કરી દીધી હતી. ગ્રામજનો અને ગાર્ડ્સ એકઠા થઈ જતાં ચોરો ફાવ્યા નહીં. બૂમ સાંભળીને સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ચારેય બાજુથી ઘેરાઈ જવાની બીકે તસ્કરો અંધારાનો લાભ લઈને બાજુના ખુલ્લા ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. વલસાડ હાઈવે પર ઇનોવા કારમાંથી ₹1.52 લાખની કિંમતનો વિદેશી દારૂ સાથે 2 ઇસમોને ઝડપ્યા.
વલસાડ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગુંદલાલ દેસાઈ કન્સ્ટ્રક્શનની સામે નેશનલ હાઈવે નંબર 48 ઓવરબ્રિજ પહેલા સર્વિસ માર્ગ પર વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણવેલ નંબરવાળી કાર આવતા પોલીસે અટકાવી તપાસ હાથ ધરતા પાસ પરમિટ વિનાનો વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નામઠામ પૂછતા સોહનલાલ માગીલાલ માલી ઉંમર વર્ષ 39 અને ગણપતરાજ ઉર્ફે સોનુ મોહનલાલ પરમાર ઉંમર વર્ષ 35 બંને રહે મીરા રોડ મુંબઈ મહારાષ્ટ્ર મૂળ રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. દારૂનો જથ્થો ભરાવનાર મિનલ રહે સેલ્વાસને વોન્ટેડ બતાવ્યો છે. કારમાંથી મળી આવેલ દારૂના જથ્થાની કિંમત ₹52,256 આંકી હતી. દારૂનો જથ્થો, કાર તથા 3 મોબાઈલ ફોન મળી કુલ ₹4,62,756નો મુદ્દામાલ કબજે કરી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન મુજબની ફરિયાદ નોંધાવી હતી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.